જય માતાજી, જય દ્વારકાજી, જય હનુમાનજી દાદા. અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. હવે અત્યારે ચોટીલા રાતે હુઈ ગયા હતા, એટલે હવે અત્યારે અહીંથી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને હવે અહીંથી માતાજીના દર્શન કરી અને આગળ દ્વારકા માટે નીકળી જઈએ. જય દ્વારકાધીશ. નીકળી જવું છે ને? હવે હાલો, હવે નીકળવાનું હોય ને. જો આ એક્ટિવા છે અમારી. હાલે બહુ પણ હકાય નહીં. આને એન્જિન નાનું આવે ને, સોંટી જાય તો શું કરવું? 40-50 હાકી. હલો, જય ચામુંડા માં. ચોટીલા થી આપણે નીકળી જઈએ. ચામુંડમાં બધાની મનોકામના પૂર્ણ કરે. જય ચોટીલા વાળી ચામુંડા. રાતે થાકી ગયા હતા, અત્યારે નાઈ ધોયા ને થાક ઉતરી ગયો, હાવ નોર્મલ થઈ ગયા. ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ પુરાઈ લઈએ. ચોટીલા થી સીધું રાજકોટ. ચોટીલા તો રાજકોટ. રાજકોટ રંગીલો રાજકોટ. હાલો આપણે પેટ્રોલ પુરાઈ લઈએ. હવે પેટ્રોલ ઘણી વાર પૂરું થઈ જાય. કંપની વાળા ટાંકી મોટી હેઠવી પડે. પેટ્રોલ પુરાવી 300-400 રૂપિયા પેટ્રોલ આવે. થોડીક વાર થાય ત્યાં પૂરું થઈ જાય. કેટલો આવે છે અત્યારે જોઈએ. હવે થોડીક નાખી જાય ફૂલ થઈ જાય, થોડીક નાખી જાય ફૂલ થઈ જાય. કેટલું? 360. 360 રૂપિયા પેટ્રોલ લાવ્યું. કેટલી ઘણી હાલે. એમાં એવરેજ ઓછી આપે. ટાંકી મોટી આવતી હોય તો સારું, 10 લીટર ની. થોડીક હાલત ખરાબ. ઘડી નો પંપ જ ગોતવો પડે, ઘડી નો પંપ જ ગોતવો પડે. તો હવે આપણે રાજકોટ વાળા રોડે ચડી ગયા. જય માતાજી. આપણે રાજકોટ પહોંચી ગયા રહી. રંગીલું રાજકોટ. કાકા જામનગર રોડે જવું. જામનગર
જો અત્યારે જામનગર પહોંચ્યા છે ઈ. નાનજીભાઈ જમવાનું બનાવવાની તૈયારી કરે બધી. શું બનાવવાનું છે? બનાવવાનું રસાવાળા બટાટા, બીજું બીજું ભાખરી. રસાવાળા બટાટા ને ભાખરી. રસાવાળા બટાટા ભાખરી. કાંઈ નહીં, બનાવવા માંડો હાલો. આ કાઢ લેને એટલે અહીંયા ભાખરી બનાવવાની નાખવા મળી. મજા બહુ આવે. મજા બહુ આવે. આપણે 15 મિનિટમાં બધું બનાવીને કમ્પ્લીટ કરીને ખાઈ લેવું હતું. બાયું બે જણાનું ઘરે બનાવવાનું હોય ને 10 વાગ્યાને આપણે હેરાન કરવા મળે. એટલું ભેગું કરવાનું હોય. આમાં શું વાર લાગે છે? બાયું ખોટલી ભાવ. એવું છે. હે? હા ખોટી ભાવ. તું જોતો નથી કેટલી વાર લાગે? વાતુમાંથી નવરા નો થતા હોય. બાજુમાં બે હવામાં વાતુમાં નવરા. વાતું બહુ થતા હોય. તો શું વાર લાગે તું જોતો? આપણે બેનું જ બનાવીએ છીએ ને. કાલે બનાવ્યું 15-20 મિનિટ થઈ હતી. આજે બનાવીએ કેટલી વાર લાગે તું જોઈએ. પવન નડે થોડો. ભાખરી બનાવી અને હવે શાક બનાવે છે. ગોપાલભાઈ શેનું શાક બનાવો છો? રસાવાળા બટાટા. રસાવાળા બટાટા. હા. ભાખરી ને રસાવાળા બટાટા. ભાખરી ને રસાવાળા. હા. ભાખરી પણ તમે એમ બનાવી છો? એમ. રસાવાળા બટાટામાં શું શું નાખવાનું છે? બટેટા, કાંદા, ટમેટા, લસણ, મરચી, આદુ. આ બધો મસાલો. બધો મસાલો છે. એટલા મસ્ત વઘારની સુગંધ આવી હો પણ. એમ ને? હે? એમ છે તે. આમ તો કારીગર છે હો. કારીગર તો સૌ જ ને. ભાખરી બનાવી, શાક બનાવી. મસ્ત સુગંધ આવે છે વઘારની. એમ થાય ખાવા જ જવું છે. જો ગોપાલભાઈ શાક કમ્પ્લીટ કરી નાખ્યું છે. ભાખરી પણ બની ગઈ છે. ભાખરી પાપડ શેકી નાખ. શાક કમ્પ્લીટ થઈ ગયું છે. પાપડ અમારે શેકવાના છે. પાપડ શેકી લે એટલે ગોપાલભાઈ જમવાની પણ બહુ મજા આવે છે. ક્યારે જમતા નથી પણ જમવાની મજા બહુ આવે. ટાઈમે જમતા નથી. હા વેલા મોડું થાય. મજા બહુ આવે. કેમ બને છે? એલા પણ ગોપાલભાઈ વાત જવા જોઈએ. મસ્ત આવી મીઠા તો સ્વાદ તો ઘેરે નથી આવતો. અને ભાખરી તો તમે મોઢામાં નાખો ચાવી ન પડે. એમને ગળા હેઠી ઉતરી જાય. આમ તો ડુંગળી, પાપડ, ટમેટાની સલાડ અને છાશ. એટલી બધી વસ્તુ છે. તો હવે ઘરે બાયું કરી. હા તો
આ બધું ચીજ વડકા કરે ને વડકા કરે. કેટલું કરવું ભેગું હાર્યા કરે. ટેસ્ટમાં કેમ અરે પણ જામો પડી ગયો ગોપાલભાઈ. ગમે એવું ફર્સ્ટ ક્લાસ હોટલમાં જાય તો આવો સ્વાદ નો મજા આવે આપણને. ગોળી નાખવાનું છે હવે હો સોળે ખાવાનું હો. સોળે જ ખાવાની મજા આવે ને. આપણે તો સાદા માણા ભાઈ કાઠિયાવાડી કાઠિયાવાડી. અને આપણે સોળે ખાવાની મજા આવે ને તો પેટ ભરાય જાય. પેટ ભરાય. એ બોલે ને બટકા બોલે ક્યારે ભેગું થાય. નીકળવું છે ને હવે? હાલો ગોપાલભાઈ, હવે જમી કાઢવી આરામ કરી લીધો છે. હવે આપણે નીકળી ત્યારે 2:15 થયા છે. તો આપણે આશરે 7 વાગે પૂગશું. વાગ્યા? હા, જો વચમાં ક્યાંય ઘડી બગડી આરામ કરશું તો 7 વાગે તો પૂગી જાવ. 7 વાગે ને આપણે આરામ કરશું અને સવારમાં દર્શનમાં જશું. સવારમાં દર્શનમાં લાવી નહીં રાય રહેશે પણ આપણે વહેલા થોડોક જશું ને. એમ કરી 4 વાગે વ્યા જઈએ. અત્યારે આ ઉત્સવ ફૂલડોલો ઉત્સવ છે એટલે ટ્રાફિક તો હશે જ. તો આપણે સાંજે આરામ કરીએ અને સવારમાં વહેલા દર્શનમાં નીકળશું. જય દ્વારકાધીશ. તો બધું માણસો હાલી જવા આ બધા કાલે ને 3 દિવસે દ્વારકા પહોંચે. કારણ કે 130 કિલોમીટર એ દ્વારકા આગળ છે. અમે 1 કિલો લઈને થાકી ગયા તો આ બધા હાલીને જાય છે. કેટલું પબ્લિક આવી ગયા. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.